ઉના તાલુકાના જસાધાર ગામે 5 વર્ષની બાળા ઉપર દીપડાનો જીવલેણ હુમલો। 5 વર્ષની બાળા પોતાના મામાના ઘરે જસાધાર રોકાવા માટે આવેલ હતી। બાળા પોતાના નાના તેમજ માસી સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા। તે દરમિયાન ઓચિંતો દીપડો આવીને બાળકી ઉપર હુમલો કર્યો હતો। બાળકીને ગંભીર હાલતમાં ઉનાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। બાળકીની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। ભીમભાઈ, આજે આ ઘટના બની છે, ક્યાં ગામ બની ને શું ઘટના બની? જસાધાર શું બન્યું? દીપડો પકડી ગયો કોને? છોડીને, મારી છોડીને। હા, કેટલા વર્ષની છે? એ તો 5 વર્ષની છે। ક્યાં ઈજા ક્યાં પહોંચાડી? ઈજા ગળે ગળે। હાલ તમે ક્યાં લઈ આવ્યો છો? હું પાળા બાંધતો, હા, પાળા બાંધીને મેં ખપડીનો ઘા કર્યો તો મેં કાઢી દીધી, હા હા, નેડામાં લઈ દીધી। આ ઘટના ક્યાં ગામ બની? જસાધાર સેટલમેન્ટમાં જમીનમાં આવે। વન વિભાગને જાણ કરી તમે? હા, એ તાત્કાલિક આવી ગયા। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।